નમસ્કાર મિત્રો, અમારા નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરીશું થોડીક શ્રદ્ધા ભગવાન પર। કચ્છના રાપર શહેરનો લોહાણા પરિવાર, 4 ભાઈઓનું સુખી કુટુંબ, ચારે જુવાન વયના, પરણેલા પણ ખરા। એમાંના એક વિનોદ ઠક્કર દુકાન વધાવીને સાંજે 8:30 વાગ્યે ઘરે આવ્યા। એ દિવસે શનિવાર હતો। પરિવારમાં વર્ષોથી એક નિયમ ચાલ્યો આવતો। દર શનિવારે રાપરથી 3 કિમી દૂર આવેલા હનુમાનજીના મંદિરે દર્શન કરવા જવું। 10 મિત્રો 5 બાઇક લઈને નીકળી પડે, દરેક બાઇક પર 2 જણ। આ શનિવારે પણ એવું જ નક્કી થયું। ઘરે આવીને સ્નાનાદિ કરીને ભોજન કરવામાં લગભગ 11 વાગી ગયા। 11:30 5 બાઇકના એન્જિન ધમધમી ઉઠ્યા। હું ક્યાં બેસું? વિનોદભાઈએ પૂછ્યું। તું ભીખાભાઈની બાઇક પર બેસી જા, અશોકભાઈએ સૂચન કર્યું। બધા જ એકબીજાના કાયમી સંગાથીઓ હતા, ગાઢ સ્નેહી મિત્રો હતા। કોણ કઈ બાઇક ઉપર કોની પાછળ બેસે છે એ માત્ર વ્યવસ્થાનો પ્રશ્ન હતો। વિનોદભાઈ બેસી ગયા। સવારી ઉપડી। 12 વાગવા આવ્યા હતા। ઘનઘોર અંધારું હતું। હાઈવે ઉપર વાહનોની અવરજવર ભારે હતી। 10 હનુમાન ભક્તો મસ્ત બનીને જઈ રહ્યા હતા। સૌથી છેલ્લે ભીખાભાઈને વિનોદવાળી બાઇક હતી। પાછળથી એક ખટારો યમનો દૂત બની ઘસી આવ્યો। બાઇક ફૂટબોલની જેમ ઉછાળીને ચાલ્યો ગયો। મોટો ધમાકો ને છીછાછીશ સાંભળી આગળની ચારેય બાઇક થંભી ગઈ। 8 મિત્રો દોડી આવ્યા। જોયું તો ભીખાભાઈ બચી ગયા હતા, પણ વિનોદ દસ્તાની બાજુ પરના ખાડામાં બેભાન હાલતમાં પડેલા હતા। હનુમાનજીના દર્શન બાજુ પર રહી ગયા। તાબડા તોડ ત્યાંથી પસાર થતા એક ઓળખીતાની કારમાં નાખીને વિનોદભાઈને પાછા રાપર લઈ જવામાં આવ્યા। રાપરના એક જનરલ પ્રેક્ટિશનરે પેશન્ટને જોતા વેત કહી દીધું, દર્દીની જિંદગી જોખમમાં છે, ભાગ્યે જ બચશે એમ લાગે છે। ખોપરીની અંદર મગજમાં મલ્ટિપલ હેમરેજ થયા હોય એવું લાગે છે। તમે જેમ બને તેમ જલ્દી આને ઉઠાવો। ક્યાં લઈ જઈએ સાહેબ? દર્દીના ભાઈ અશોકભાઈએ પૂછ્યું। ભચાઉ કે ભુજ લઈ જવાનો જુગાર ન મળશો? ત્યાં હોસ્પિટલો તો ખૂબ સારી છે, પણ આજે શનિવાર હોવાથી કદાચ સ્પેશિયાલિસ્ટ ડોક્ટરો હાજર ન હોય એવું પણ બને। મારું માનો તો વિનોદભાઈને તાબડતોબ રાજકોટ ભેગા કરો। સાહેબ, તમે કહેતા હો તો અમે આને અમદાવાદ નહીં પહોંચી શકો। રસ્તામાં જ એ ડૉક્ટરે સ્પષ્ટપણે કહી દીધું, રાજકોટ સુધી પણ માંડ માંડ પહોંચાય તેમ છે। હવે ઝટપટ કરો, જલસામાં સમય ન બગાડો। દર્દીનો શ્વાસ તૂટતો જાય છે। વિનોદભાઈના કપાળ પર અને નાક પર પણ ઊંડી ઈજાઓ થઈ હતી। ત્યાંથી ધક-ધક કરતું ખૂન વહી રહ્યું હતું। ડૉક્ટરે રૂ દબાવીને પાટો બાંધી આપ્યો, પછી દર્દીને ગાડીમાં રવાના કરી દીધા। વહેલું આવે રાજકોટ। હવે શરૂ થઈ વિજ્ઞાન અને વિશ્વાસ વચ્ચેની સ્પર્ધા। ઠક્કર પરિવાર પૂર્ણપણે શ્રદ્ધાળુ હતો। વીરપુરના જવાબમાં અખૂટ વિશ્વાસ। મરણોન્મુખ વિનોદની બાજુમાં બેઠેલા ભાઈઓએ સંકલ્પ કરવાનું શરૂ કર્યું, જ્યાં સુધી વિનોદ આંખો નહીં ખોલે ત્યાં સુધી હું મોઢામાં પાણીનું ટીપુંય નહીં મેલું। એક ભાઈએ કહ્યું, બીજાએ જાહેર કર્યું, હું અન્નનો ત્યાગ કરું છું। ભાભી પણ સાથે હતા। એમણે કહી દીધું, જ્યાં સુધી એ સાજા નહીં થાય ત્યાં સુધી હું અનાજ પાણી બંનેને ત્યાગ કરું છું। જલાબાપાના દર્શન કરીને
પછી જ મોઢામાં અનાજનો દાણો મૂકીશ. એક ભાઈએ કહ્યું, જે હનુમાન દાદાના દર્શન કરવા જતા હતા એ જ દાદાના દર્શન કર્યા પછી હું મારી બાધા છોડીશ. લગભગ 150 કિમીનું અંતર ફક્ત 2 કલાકમાં કાપીને ગાડી જ્યારે રાજકોટ પહોંચી ત્યારે ઘડિયાળમાં 2 વાગ્યા હતા. એક કોર્પોરેટર હોસ્પિટલમાં વિનોદભાઈને લઈ જવામાં આવ્યા. હોસ્પિટલમાં હલચલ મચી ગઈ. ન્યુરોસર્જન દોડી આવ્યા. તાબડતોબ જરૂરી જીવન રક્ષક સારવાર ચાલુ કરી દેવામાં આવી. સાહેબ, કેવું લાગે છે? અમારો ભાઈ બચી જશે ને? એ તો સીટી સ્કેન કરાવ્યા પછી જ કહી શકાય, ડૉક્ટરે કહ્યું. તરત જ દર્દીને સીટી સ્કેન માટે લઈ જવામાં આવ્યા. રિપોર્ટ તૈયાર થઈ ગયો. એ જોઈને ડૉક્ટરે માથું ધુણાવ્યું. પ્રોગ્નોસિસ અત્યંત ખરાબ છે. એટલે પેશન્ટના બ્રેઇનમાં પણ 3 જગ્યાએ મોટા હેમરેજીસ જોવા મળે છે. અંદરની રક્તવાહિની તૂટી ગઈ છે. એ હેમરેજના કારણે બ્રેઇનના લાગતાળાવાળા હિસ્સા પર દબાણ આવ્યું છે. ધીમે ધીમે વધતું જશે. ગમે તે ઘડીએ પેશન્ટને આંચકી આવી શકે, શ્વાસ બંધ થઈ શકે. એને આંચકી તો આવી ગઈ છે, સાહેબ. ક્યારે? રાપરથી ગાડીમાં નાખીને રાજકોટ લઈ આવતા હતા ત્યારે જ. ઓહ નો! ડૉક્ટર ચિંતામાં પડી ગયા. અત્યારે તો એના ચહેરા ઉપર જે ઘા પડ્યા છે એને ટાંકા લઈને બંધ કરીએ છીએ. જો પેશન્ટની સ્થિતિમાં થોડો ઘણો સુધારો થાય તો પછી ખોપરીમાં કાણું પડીને મગજની અંદર જમા થયેલું લોહી દૂર કરવાનો વિચાર કરીશું. ત્યાં સુધી કંઈ જ નહીં કરી શકાય. ડૉક્ટરો વિજ્ઞાનના પૂજારીઓ ગણાય. એમણે પોતાની રીતે પૂજાવિધિ શરૂ કરી. કપાળ અને નાક ઉપર ટાંકા માર્યા. મેનિટોલનો બાટલો તેમજ આંચકી રોકવાના ઇન્જેક્શન શરૂ કર્યા. બીજી તરફ ઈશ્વર માટેની પ્રાર્થનાઓ, વિનંતીઓ અને માનતાઓ દોરી જારી હતો. 2 કલાક વીતી ગયા. ડૉક્ટરોની ટીમ ચિંતામાં હતી. એમની મૂંઝવણ એક તરફ વિનોદભાઈનો પ્રાણ બચાવવાની હતી તો બીજી તરફ એના સ્વજનોને આ વાત સમજાવવાની હતી. તમે આમ તદ્દન અવ્યવહારુ બધાઓ લેવાનું બંધ કરો. તમારો ભાઈ જો બચવાનો હશે તો પણ એ કંઈ 1-2 દિવસમાં આંખો નહીં ઉઘાડે. એ મૃત્યુના મુખમાંથી સલામતીની સરહદમાં પાછો ફરે ત્યાં સુધીમાં 10-12 દિવસ જેટલો સમય લાગી જશે. ત્યાં સુધી અન્ન કે પાણી લીધા વગર તમે કેવી રીતે ટકી શકશો? પણ શ્રદ્ધાનો હો વિષય, ત્યાં પુરાવાની શી જરૂર? 2 કલાક પછી ડૉક્ટરે જોયું કે દર્દી તો હજુ જીવે છે. એમણે નક્કી કર્યું, હવે એની ખોપરીનું ઓપરેશન કરવાનું જોખમ લઈ શકાય તેવું લાગે છે. પણ તે પહેલાં ફરી એકવાર મગજનો સીટી સ્કેન કઢાવી લઈએ. જોઈએ તો ખરા કે અંદર જામેલા લોહીમાં વધારો થઈ રહ્યો છે કે નહીં. ફરીથી સીટી સ્કેનિંગ કરાવવામાં આવ્યું. રિપોર્ટ જોઈને ન્યુરોસર્જન બોલી ઉઠ્યા, અરે હોય નહીં, 3 હેમરેજીસ હતા એ ક્યાં ચાલ્યા ગયા? મગજની અંદર જમા થયેલું ખૂન ગાયબ હતું. ડૉક્ટરો પાસે આ માટેનું વૈજ્ઞાનિક કારણ હાજર હતું. સાવ સીધી વાત છે. દર્દીના નાક અને નાકમાંથી લોહી વહેતું હતું. તે અંદરથી આવતું હોવું જોઈએ. એટલે જ મગજની અંદર દબાણ પેદા થયું નહીં. બધું બ્લડ બહાર નીકળી ગયું. એટલે હવે ઓપરેશનની જરૂર નથી. હવે 8-10 દિવસમાં દર્દીને સારું. 8-10 દિવસની વાત જ ક્યાં રહી. 24 કલાક વિનોદભાઈએ આંખો ખોલી દીધી. 2 દિવસ પછી એમને આઈસીયુમાંથી રૂમમાં શિફ્ટ કરાવ્યા. 7મા દિવસે તો એ હણહણાતા
અશ્વની જેમ ઘરે જવા રવાના થઈ ગયા. એક શનિવાર તો ડૉક્ટરે ના પાડી હતી એટલે ખાલી ગયો. બીજા શનિવારે ફરી પાછા 5 બાઇક ધણધણી ઉઠી. આ વખતે એક બાઇકનું સુકાન સ્વયં વિનોદભાઈ ઠક્કરે સંભાળ્યું. પવન વેગે બાઇક ભાગતી હતી. પાછળ એક મિત્ર બેઠો હતો. ત્યાં વિનોદભાઈનો મોબાઈલ ફોન વાગ્યો. ચાલુ બાઇકે જ એમણે કોલ રિસીવ કર્યો. રાજકોટના ન્યુરોસર્જન પૂછતા હતા, હવે કેવું છે તમને? ખૂબ સારું છે સાહેબ, તમારી સારવારથી સારો છું અને જલારામ બાપાની કૃપાથી સાજો છું. અત્યારે હનુમાનજીના દર્શને જઈ રહ્યો છું. એક હાથે સ્ટીરિંગ પકડ્યું છે, બીજા હાથમાં ફોન છે. ડૉક્ટરે ગભરાઈને ફોન કાપી નાખ્યો. ડૉક્ટર માનતા હતા કે આ એક સ્પેશિયલ કેસ ગણાય, જેમાં તબીબી વિજ્ઞાનનું ઝડપી અને અસરજન પરિણામ મેળવી શકાયું. દર્દીના સ્વજનો માની આ બધો ઈશ્વરનો જ ચમત્કાર. બાકી ખાટલામાંથી જમીન પર પડી ગયેલા માણસોયની મરી જતા જોયા છે. એક જ ઘટનાના બે પહેલુઓ હોઈ શકે. હા, હોઈ શકે. મિત્રો, આવા જ ઐતિહાસિક અને જીવનમાં ઉતારવા જેવા અને જીવન ઉપયોગી વિડીયો જોવા માટે તથા નવી સત્ય ઘટનાઓ અને કથાઓ તથા બોધકથાઓ જોવા માટે અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મિત્રો. થેન્ક યુ મિત્રો.